નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, માર્કેટનો માહોલ આજે સવારથી જ સારો હતો. માર્કેટ ગેપ અપ ખુલ્યું હતું. નિફ્ટી ઇન્ડેક્સ 181 પોઈન્ટ વધીને 24,177 બંધાયો છે અને ડીઆઈ 24,336 નો બનાવ્યો છે. આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.80% ઉપર ગયો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં પણ 0.5% જેવી તેજી રહી છે. આજે સ્ટોકમાં આજે સેફાયર ફૂડ્સ 20% પ્લસમાં રહી ₹209 બંધાયો છે. તો દેવયાની ઇન્ટરનેશનલ 13.80% વધીને ₹127 બંધાયો છે. ગોલ્ડ ઇટીએફમાં આજે 1% જેવી મંદી થઈ છે. ક્રૂડ ઓઇલ આજે $3.5 ઉપર જઈને $114 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ઓબીએસસી પરફેક્શન લિમિટેડ. કંપની ધાતુને પીગળાવી એક ચોક્કસ બીબામાં ઢાળી પાર્ટ્સ બનાવવાનું કામકાજ કરે છે, જે ઓટો, ડિફેન્સ, એરોસ્પેસ વગેરેમાં વપરાય છે. ફંડામેન્ટલ જોઈએ તો જે શેર ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 34.83 કરોડ હતું તે ત્યાંથી વધી 59.38 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 4.40 કરોડથી વધી 7.85 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 4 કરોડ, ત્યાંથી 5 કરોડ, ત્યાંથી 12 કરોડ થઈ અને 17 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 42 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 90 કરોડ છે. માર્કેટ કેપ 888 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹363 છે. 52 વીક હાઈ ₹415 બનેલો છે. પી રેશિયો 38 છે. ROCE 23.40% છે અને ROE 25% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.81% છે. એફઆઈઆઈ 1.55% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 1.34% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.30% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 131%નું વળતર આપ્યું છે. આજથી રાઈટ 1 વર્ષ પહેલા 29 એપ્રિલ 2025ના દિવસે સ્ટોક પ્રાઇસ હતી ₹165, જે આજે 1 વર્ષે ₹363 છે. આ એક પ્રોફિટેબલ માઇક્રો કેપ કંપની છે. આગળની કંપની છે કુપિડ લિમિટેડ. એફએમસીજી સેક્ટરની આ કંપનીએ રોકાણકારોને ગાંડાની જેમ ગાંડું રિટર્ન આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 51 કરોડ હતું તે વધીને 104 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 33 કરોડ થયો છે. એક જ વર્ષમાં 3 ગણો વધારો પ્રોફિટમાં થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. ટીટીએમ 57% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 11% છે અને ટીટીએમ 56% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 27 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 356 કરોડ છે. માર્કેટ કેપ 15,576 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹116 છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો ₹186 છે, જે વધારે તો કહેવાય. ROCE 17% છે. ROE 13% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 46.03% છે. એફઆઈઆઈ 1.01% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 52.79% છે. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 648% વળતર આપ્યું છે. આજથી 1 વર્ષ પહેલા તારીખ 29 એપ્રિલ 2025ના દિવસે સ્ટોક પ્રાઇસ હતી ₹15.50, જે આજે વધીને ₹116 છે. અધધ કહી શકાય તેવું રિટર્ન 1 વર્ષમાં આપ્યું છે આ કંપનીએ શેર હોલ્ડરોને.
આગળ એક સજ્જનનો એવો સવાલ છે કે એજેક્સ એન્જિનિયરિંગ અને ટાટા કેપિટલ આ બંને કંપનીમાં નિવેશ કરાય તેવો સવાલ છે. ટાઈમ પીરિયડ છે 6 મહિનાનો નિવેશનો. તો સૌથી પહેલા આપણે આ બંને કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર નાખીએ. તો એજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડ ફેબ્રુઆરી 2025માં લિસ્ટેડ થયેલી છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 548 કરોડ હતું તે થોડું ઘટીને 436 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 68 કરોડથી ઘટી અને 38 કરોડ થયો છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 1241 કરોડ છે. બાકી બધું બરાબર છે, પરંતુ સેલ્સ પ્રોફિટ ઘટવાથી સ્ટોક દબાણ નીચે છે. જો માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવી જાય તો આગળ વધાય, માટે રિઝલ્ટ સુધી ધીરજ રાખવી જોઈએ. બીજી કંપની છે ટાટા કેપિટલ લિમિટેડ. આ કંપનીનું માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 7,478 કરોડ હતું તે ત્યાંથી વધીને 8,160 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,000 કરોડથી વધી 1,466 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે અને TTM 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. માર્કેટ કેપ 1,37,937 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 325 રૂપિયા છે. 52 વીકાય 368 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 28 છે. ROCE 8.5% છે અને ROE 12.30% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85.41% છે. FIIમાં છે 4.88% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 3.60% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.43% છે. ઓક્ટોબર 2025માં લિસ્ટેડ થયેલી આ એક ન્યૂએજ કંપની છે. તેમ છતાં આ બંનેની સરખામણીએ ટાટા કેપિટલ વધુ બહેતર કહી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.